અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝડપી વિકસિત નિકોલ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન વધતો જાય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક ખાતાએ 2 મહિના પહેલા લાલ લીલી લાઇટ માટેના થાંભલા તો ઊભા કર્યા, પણ આજે પણ લાઇટો ચાલુ કરવાનું મુહૂર્ત નથી મળ્યું। ખોડિયાર મંદિર નિકોલ ગામના ગેટ નજીક પણ લાઇટ્સ મુકાઈ છે, પણ ના તો તે ચાલુ છે અને ના ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ દેખાય છે। નિકોલ વિસ્તારમાં આજની તારીખે અંદાજિત 1500થી વધુ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સ ઊભી થઈ ચૂકી છે। દરેક ઘરમાં 2 ટુ વ્હીલર કે 4 વ્હીલર વાહન હોવાથી સવારે અને સાંજે મોટાભાગના ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે। આટલું જ નહીં, સરદાર પટેલ રિંગ રોડ 4 રસ્તાઓ પર ટ્રાફિક જમાવવાની જવાબદારી હોય છે। એના બદલે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોના હપ્તાખોરીના આરોપો પણ ઉઠી રહ્યા છે। વાહન ચાલકો પાસેથી ખોટી ફરિયાદો બનાવી ઉઘરાણી થતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। અમે માંગ કરીએ છીએ કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને પૂર્વ ડીસીપી ટ્રાફિક તાત્કાલિક પગલાં લે, બંધ પડેલી ટ્રાફિક લાઇટો ઝડપથી શરૂ કરાવી નિકોલના નાગરિકોને ટ્રાફિકના ભોગ બનતા અટકાવવામાં આવે અને સાથે જ ટ્રાફિક બીટો પર થતી ઉઘરાણી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। નિકોલમાં ટ્રાફિક નિયમન માટે લગાવેલા થાંભલા 2 મહિનાથી માત્ર દેખાડા માટે હવે પણ નહીં જાગે તંત્ર તો નિકોલવાસીઓ ઉતરી પડશે રસ્તે। બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા।